સુરત મહાનગરપાલિકા સંચાલિત બ્લુ બસનું ટાયર ફાટેલા હોવાનો વિડીયો વાયરલ થવાનું જે મામલો સામે આવ્યો હતો ત્યારે વાહન પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા હંસા ટ્રાવેલ્સ અને મારુતિ ટ્રાવેલ્સના ડેપો મેનેજરને કડક સૂચના આપવામાં આવી। બસના ટાયર ખરાબ હશે અથવા એન્જિન ખરાબ હશે અને રસ્તા પર દોડશે તો ડેપો મેનેજર જવાબદાર રહેશે। તેથી હાલ ટ્રાવેલ્સના મેનેજરો દ્વારા મેન્ટેનન્સ ટીમ ઊભી કરી છે અને જો ફિટનેસ આપવામાં કસૂરવાર હશે તો તેમની બસ પણ સસ્પેન્ડ કરી દેશું, મોટી પેનલ્ટી પણ કરીશું તેવી સૂચના આપી છે। સુરતમાં જો કે બસનું ટાયર ફાટેલું હોવાની જે સમગ્ર ઘટના સામે આવી હતી તેમાં ખખડધજ બસોનું રિપેરિંગ અને ફિટનેસ આપવા માટે સૂચના આપવામાં આવી છે। મારુતિ ટ્રાવેલ્સની જે 75 બસ છે એમાંથી જે 15-20 બસ જેની ફિટનેસ બહુ ખરાબ દેખાઈ રહી છે। તાત્કાલિક રીતે જે એજન્સીનો માલિક છે માલિકને અમે જાણકારી આપી છે। 28 ફેબ્રુઆરીની અંદર તમારી આ બसेस 75 ને 75 બसेस અગર રસ્તા પર નહીં દેખાય અને એ સારી રીતે કન્ડિશનમાં નહીં દેખાય, જે ટાયર હોય કે બોડી લાઇન હોય કે એન્જિન હોય કે અન્ય કોઈ પણ બાબત હોય તો એવી રીતે એમને અમે નોટિસ પણ આપી છે। અને ડેપોમાંથી જે બસ બહાર જાય એની કન્ડિશન સારી હોય, જે ડીઝલ બसेस છે આપણી પાસે, જે મારુતિ ટ્રાવેલ્સ હોય કે હંસા ટ્રાવેલ્સ હોય, આ બંનેને 28 ફેબ્રુઆરી સુધીની અમે મુદત આપી છે।